નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 12 કેટલીક કુદરતી ઘટનાઓ. તો તેની અંદર કાલે આપણે ચર્ચા કરી હતી તે રીતેથી. તો આપણે ત્યારે એની અંદર એ વાતની ચર્ચા કરી હતી કે સમાન વીજભાર અને અસમાન વીજભાર વચ્ચે એવી શું આંતરક્રિયા થાય. પછી આપણે વીજળી વિશે જાણીએ. એ બધી વસ્તુનું આજે આપણે પુનરાવર્તન છે, કારણ કે પ્રવૃત્તિ એવી જ છે. મેં તમને કાલે વાત કરી કે ફુગ્ગાવાળી વીજળીની જ પ્રવૃત્તિ છે, પણ એના સિદ્ધાંતો કંઈક જુદા જુદા છે. જુઓ, સમાન વીજભાર અપાકર્ષણ, સમાન વીજભાર આકર્ષણ. એટલે કે મેં તમને ધ્રુવો વિશે વાત કરી હતી. ધ્રુવો અને વીજભાર બે પ્રકાર છે. ધ્રુવોના બે પ્રકાર ને વીજભારના પણ બે પ્રકાર, ધન વીજભાર ને ઋણ વીજભાર. ચોપડીની અંદર વીજભાર શબ્દ આપ્યો છે એ 6 થી 7 સુધીમાં આપણે ઋણ ધ્રુવો ને બધા ધ્રુવો વિશે શીખતા હતા, બરાબર. હવે આપણે વીજભાર વિશે વાત કરી છે. એ બંને વચ્ચે થતી આંતરક્રિયાઓ વિશે વાત કરી છે. આના વિશે આજે આપણે સમજવાનું છે. તો જુઓ, આની અંદર અવલોકન એમ કહેવા માંગે છે કે જ્યારે જે સમાન ફુગ્ગા છે તેને નજીક લઈ જશો તો તે બીજાથી દૂર જશે. કેમ? કારણ કે એ મેં તમને આ થિયરી લખી જ છે, નીચે લખી દેવી જ, કારણ કે આ થિયરી પૂછાઈ શકે અને કંઈ ના પૂછાય તો તેના પ્રકારો તો યાદ રાખવા જ. ધન વીજભાર અને ઋણ વીજભાર. ધન પ્લસ ઋણ બરાબર આકર્ષણ અને ધન પ્લસ ધન બરાબર અપાકર્ષણ. આ વાત સૌથી મુખ્ય ટોપિક છે. હવે આપણે આગળ જોઈએ તો આપણે આ પ્રકારથી એમ કહી શકીએ કે સમાન વીજભાર પોતાની તરફ અપાકર્ષે છે, જ્યારે વિરુદ્ધ વીજભાર પોતાની તરફ આકર્ષણ સર્જે છે. તો 7ની અંદર આપણે જોયું હતું કે બલ્બનો જે વાયર હોય એનું વહન ત્યારે જ થાય જ્યારે તે વાયર ગરમ થાય. એટલે કે આપણે હવે વહન વિશે જાણીશું. વિદ્યુતનું વહન કઈ રીતેથી થાય અને એની અંદર એવી તો કઈ પ્રક્રિયા થાય એના વિશે આપણે સમજીશું. અને આની અંદર ભૂકંપ વિશે બહુ બધી મુખ્ય મુદ્દા છે. ઇલેક્ટ્રોસ્ટોક વીજભારનું વહન કરે છે કે નહીં તે બધા વિશે આપણે જાણવાનું જ છે. તો હવે આવીશું આપણે પ્રવૃત્તિ 13.4. તો જુઓ, વીજભારનું વહન એટલે કે હવે આપણે ઇલેક્ટ્રોસ્કોપની વાત કરી છે. તો ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ સૌથી સહેલી છે. તો જુઓ, એક સૌથી સાદું ઇલેક્ટ્રોસ્કોપ ઘરે બનાવવું હોય ને તો એક જામની બનેલું અથવા ના હોય તો ખાલી ડબ્બો હોય ને એનું, એની અંદર જે કોઈ પણ પટ્ટીઓ હોય લોખંડની એ બે રાખો. પછી એક ધાતુનો જે વાયર હોય એ લગાવો, એના ઉપર થર્મોકોલ લગાવો અને એ બંને જાય એવી રીતે એની અંદર ફિટિંગ કરી દો, બરાબર. હવે જેવું તમે ફિટિંગ કરશો વિદ્યાર્થી મિત્રો, એવું જ તેની અંદર તમે કોઈ વસ્તુ અડકાડશો, બરાબર, વસ્તુ અડાડશો, એવી જ્યારે બંને આમ વિરુદ્ધ જશે, પહોળી થશે, ત્યારે શું થશે? તો એ વીજભાર વહન કરી શકે છે. જ્યારે તે બંને ચોટેલી રહે એટલે કે સમજી લેવાનું કે તે વીજભારનું વહન કરતી નથી અથવા આપણે કોઈ ભૂલ હશે. કારણ કે ઇલેક્ટ્રોસ્કોપની અંદર જો તમે રિફિલને અડાડો ત્યારે બંને જુદી પડશે અને જેવી જુદી પડશે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સમજી જશો કે આનું વિદ્યુતનું વહન થયું છે. પરંતુ જો તમારો હાથ ક્યાંક ભાગ ઉપર પણ અડેલો હશે ને વાયર ઉપર, તો સીધો વિદ્યુત પ્રવાહ આપણી અંદર થઈને જમીનમાં જતો રહેશે અને બંને જોડેલી રહેશે, બરાબર. તો આ ભૂલ કરવી નહીં. જો વિદ્યુતનું વહન થતું હોય ત્યારે ઘરે બનાવવા માટેનું સાદું ઇલેક્ટ્રોસ્કોપ છે, બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ તો અવલોકનની પ્રક્રિયા બહુ લાંબી છે, પરંતુ મેં તમને શોર્ટમાં સમજાવી, બરાબર. તો હવે જો આની વ્યાખ્યા પણ એ જ છે, કોઈ પદાર્થ વીજભારનું વહન કરી શકે છે કે નહીં, આ પ્રક્રિયાને જાણવા માટેનું સાધન એટલે કે ઇલેક્ટ્રોસ્કોપ છે. બસ આટલું મુખ્ય વાત છે, બરાબર. આપણે ઇલેક્ટ્રોસ્કોપથી એ તો જાણી શકીએ કે કયો વીજભાર શું વાત છે, કયો વિદ્યુતનો અવાજ છે, પરંતુ એ પણ જાણી શકીએ કે તે કયો વીજભારનો ધ્રુવ છે. જો રિપીલવાળો ઋણ વીજભાર આપણે ઉદાહરણ તરીકે માની લેવાનું, ઋણ વીજભાર ને ધન વીજભાર, બરાબર. તો આવી રીતેથી તેના વીજભારને પણ પ્રકાર પણ આપણે જાણી શકીએ છીએ. તો આટલું જ આજના દિવસ માટે આપણે જાણીએ. અને બીજું, હવે કાલે આપણે રિવિઝન કરવાના છીએ. કાલે આપણે ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ દોરીશું
આકૃતિના તેના વિશેના ઉદ્દેશ્ય હેતુ એ બધું સમજીને પછી આપણે નવી પ્રવૃત્તિ તરફ જઈશું. અને જો તમારે કાલનો રિવિઝનનો ફરીથી વિડીયો જોવો હોય તો આ વિડીયોને લાઈક તેમજ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નમસ્કાર.